લોકસભાની આજની કાર્યસૂચિમાં બંધારણ 129 સંશોધન વિધેયક 2024 પસાર કરવા માટે મૂકવામાં આવશે। કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ આ વિધેયક ગૃહમાં મૂકશે। આ વિધેયકમાં લોકસભા અને વિધાનસભામાં ચૂંટણી એક સાથે કરવાનો પ્રસ્તાવ છે। આ વિધેયકમાં માધ્યમથી વર્ષ 2034 બાદ એક સાથે ચૂંટણી કરવાનો પ્રસ્તાવ છે, જે માટે એક અધિસૂચના નિયત તિથિ નિર્ધારિત કરાશે, જે માટે 2 સપ્ટેમ્બર 2023ના રોજ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી। આ સમિતિએ 14 માર્ચ 2024ના રોજ રાષ્ટ્રપતિને તેમના સંશોધનની મહત્વપૂર્ણ બાબતો કહી હતી અને સરકાર દ્વારા તેમના આ સંશોધનોને સ્વીકારવામાં આવ્યા છે। આ સાથે જ આજે ભાજપ દ્વારા તેમના સભ્યો માટે લોકસભામાં હાજર રહેવા માટે વ્હીપ જાહેર કરવામાં આવ્યું છે। તો બીજી તરફ લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણ વિનિયોગ સંખ્યા 3 વિધેયક 2024 પસાર કરવા માટે મૂકશે। સાથે જ લોકસભામાં વર્ષ 2024-25 માટે અનુદાનોની અનુપૂરક માંગની પ્રથમ બેચ ઉપર ચર્ચા કરવામાં આવશે।